નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચર 3માં આપણે ભણ્યા કે કેવી રીતે પસંદગીની રીતો અલગ અલગ પ્રકારે આપણે વસ્તુ પસંદ કરી શકીએ. હવે અહીં આપણે જોવાનું છે મૂળભૂત નિદર્શ અવકાશો, કે અમુક જે આપણે વારંવાર પાઠ્યપુસ્તકમાં ઉદાહરણોની અંદર કે પછી દાખલાઓની અંદર જેનો ઉપયોગ આવવાનો છે એ આપણે થોડાક મૂળભૂત લઈએ. જેમ કે સિક્કો, તો સિક્કાને બે બાજુ હોય, છાપ અથવા કાટ, એટલે એને આપણે લેશું 2n. હવે એક સિક્કો ઉછાળીએ તો 2 એક સિક્કો ઉછાળીએ તો 2 પરિણામ મળશે 2, અને છગડીયા કૌંસમાં આવી રીતે h આ રીતે લખી શકાય, છગડીયા કૌંસમાં h અથવા t. બરાબર. એવી રીતે બે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે, આ વસ્તુ એક ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, બે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે અથવા એક સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે. બે સિક્કાને એકવાર ઉછાળવો અથવા એક સિક્કાને 2 વાર ઉછાળવો, આ બંને સમાન થશે, ઇઝ ઇક્વલ ટુ, તો 2 મતલબ પરિણામ મળશે આપણને 4. તો અહીંયા મેં ગોઠવવાની પદ્ધતિ કે પ્રથમ 2h પછી 2t પછી HT મતલબ 4 છે, 4 ના અડધા 2, તો 2h 2t, 2 ના અડધા 1, તો HT તો એવા 4 પરિણામ જેને આપણે લખશું HT એવી રીતે 4 પરિણામ. એવી જ રીતે 3 સિક્કાને એકવાર ઉછાળવામાં આવે અથવા એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે, બંને સમાન થશે. 3 સિક્કાને એકવાર ઉછાળવો અથવા એક સિક્કાને 3 વાર ઉછાળવો, તો 2 મતલબ 8 પરિણામ, 8 ના અડધા 4. તો પ્રથમ અહીંયા આપણે ઉદાહરણમાં આવીએ, 4 એક વખત h પછી 4 વખત t, 4 ના અડધા 2, 2h 2t 2h 2t, 2 ના અડધા 1 HT તો આવા 8 પરિણામ મળશે. અહીંયા નીચે નોંધ કરી છે કે એક સિક્કાને 2 વાર ઉછાળો કે બે સિક્કાને એકવાર ઉછાળતા પરિણામ સમાન જ મળશે. એવી જ રીતે 3 સિક્કાને એકવાર ઉછાળો કે એક સિક્કાને 3 વાર ઉછાળો, પરિણામ સમાન જ મળશે. ત્યારબાદ આપણે જોઈએ પાસો. પાસાને 6 બાજુ હોય એટલે 6n પરિણામ લઈએ, અને ત્યારબાદ પત્તો જોશું, પણ પહેલા આપણે પાસો જોઈ લઈએ. તો આપણે અહીંયા 2 પાસા લીધા છે, એક પાસો ઉછાળતા તો 6 મતલબ 6 પરિણામ મળે, 1 2 3 4 5 6, અને 2 સમતોલ પાસા ઉછાળવામાં આવે તો 6 36 પરિણામ મળે. તો કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6, 2 1 2 2 2 3 2 4 2 5 2 6, 3 1 3 2 3 3 3 4 3 5 3 6, 4 1 4 2 4 3 4 4 4 5 4 6, 5 1 5 2 5 3 5 4 5 5 5 6, 6 1 6 2 6 3 6 4 6 5 6 6, આવા 36 પરિણામ આપણને મળશે. તો અહીંયા પાસા, 2 પાસા માટે જ આપણે અહીંયા ઉદાહરણ લીધું છે. હવે એવી જ રીતે પત્તાની અંદર 52 કુલ 52 કાર્ડ હોય છે, તો જેની અંદર 4 પ્રકારના કાર્ડ HDCS, H હાર્ટ, D ડાયમંડ, C ક્લબ અને S એટલે સ્પ્રેડ. તો આ 52 પત્તાને પણ આપણે અલગ અલગ કેવી રીતે અહીંયા વિભાજન કર્યું છે, રંગને આધારે 2 ભાગ પાડ્યા છે. રંગને આધારે લાલ રંગના 26 પત્તા અને કાળા રંગના 26 પત્તા. જાતને આધારે 4 ભાગ પડશે, લાલના 13 પત્તા, ચરકટના 13 પત્તા, કાળીના 13 પત્તા અને ફુલ્લીના 13 પત્તા. તો લાલ રંગના 2 જાત, લાલના પત્તા અને ચરકટના પત્તા. તો લાલના 13 પત્તામાં પાછા 2 ભાગ, ચિત્ર વગરના અથવા ચહેરા વગરના, ચિત્ર અથવા ચહેરા, એવા 10 પત્તા. H1 પણ લખી શકો અને HA પણ લખી શકો.
H2 H3 H4 H5 થી લઈ H10 સુધી 10 પત્તા. ચહેરાવાળા 3 પત્તા HJ HQ HK. એવી રીતે ચરકટમાં 13 પત્તા, ચહેરા વગરના 10 પત્તા DA D2 D3 D10 સુધી. ચહેરા વાળા 3 પત્તા DJ DQ DK. પછી કાળા રંગના પાછા બે જાતને આધારે તો કે કાળીના 13 પત્તા અને ફુલ્લીના 13 પત્તા. કાળી એટલે S, ચહેરા વગરના 10 પત્તા SA S2 S3 S10. ચહેરા વાળા 3 પત્તા SJ SQ SK. ફુલ્લીમાં 13 પત્તાના બે ભાગ, ચહેરા વગરના CA C2 C3 C10 અને ચહેરા વાળા 3 પત્તા CJ CQ CK. તો અહીંયા આખા આ જે કઈ આપણે પરિણામ અહીંયા લીધા એ પરિણામ મૂળભૂત નિર્દેશ અવકાશોને આપણે 3 ભાગમાં વિભાજન કર્યું છે: સિક્કો, પાસો અને પત્તો. તો સિક્કાને અલગ અલગ 3 વિભાજનમાં લીધો. એક સિક્કાને ઉછાળવામાં આવે, 2 સિક્કાને ઉછાળવામાં આવે અથવા 3 સિક્કાને. એક સિક્કાને ઉછાળે તો 2 પરિણામ, 2 સિક્કાને ઉછાળીએ તો 4 પરિણામ અને 3 સિક્કાને ઉછાળીએ તો 8 પરિણામ. એવી રીતે પાસામાં પણ આપણે 2 ભાગ પાડ્યા કે એક પાસો ઉછાળતા 6 પરિણામ મળે, 2 પાસા ઉછાળતા 36 પરિણામ મળે. 52 પત્તામાં પણ આપણે રંગને આધારે 2 ભાગ પાડેલા, લાલ રંગના 26 પત્તા, કાળા રંગના 26 પત્તા. હવે એ લાલ રંગના જે 26 પત્તા છે એમાં લાલના 13 પત્તા, ચરકટના 13 પત્તા. તો એ 13 પત્તાની અંદર પણ આપણે ભાગ પાડેલા છે 10 ચહેરા વગરના અને 3 ચહેરા વાળા. એવી રીતે દરેક જાતની અંદર 10 ચહેરા વગરના છે અને 3 ચહેરા વાળા. તો આ ચોથા લેક્ચરની અંદર આપણે મૂળભૂત રીતે જે વારંવાર જેના આપણે દાખલા ભણવાના છે, જે ઉદાહરણમાં આવવાના છે, એવા અહીંયા નિર્દેશ અવકાશની વાત કરી હતી. અસ્તુ. જય હિન્દ.